વોટમાં શું થઈ જશે? એક વોટમાં જોતો મારો પગ નહીં તો એ સરકારે કેટલું વાળ્યું બિહારમાં જો કેવી વ્યવસ્થા કરી. એક વોટમાં બધું કરવું હોય આપણું એ જ હેરવું હે હા એ જોતો હે આ ભાઈ કે છે તમે લગા છો તો એને જો છો આ તાપમાં ફરવા પણ સાહેબે કેવી વ્યવસ્થા કરી તો જોતો કરે હે વોટ માટે એક વોટની કિંમત તો છે મારા અહીં જાઉં ભાઈ ચાલે અરે જવું પડે હે એ જોડે આવું જઈએ હે ચાલો રંજન કઈ જવાનું છે વોટ લાગવા માટે કયા ગાડી પેલી આપણી હા સહી હા જવાનું અરે મારે તો ઘેર પહોંચવાનું છે અને આખો રરાડા છે કામ તો રોજ રહેવાનું વોટ આપવા તો જવું પણ બફાઈ ગયા નહીં અરે વોટ કેટલો કિંમતી છે આપણો જરૂર પડે વોટ પણ મારે નહીં આવું તમે જાઓ ને આવવું પડે અરે તેને તમારી વચ્ચેથી વાતચીત ચાલે છે હું ક્યારની જોઈ રહી છું અને બેન એક વોટની કિંમત તમને નથી ખબર એક વોટથી તો આખી સરકાર બદલાઈ જાય છે અને મહિલા સશક્તિકરણને કારણે આપણે મહિલા કેટલી આગળ આવી છે અને આમાં જ આપણે પાછળ રહી જઈએ એવું કેમ બને આપણે એક વોટ એક સરકારને રચીએ છે અને એ જ સરકાર આપણા ભવિષ્યમાં આપણને મદદરૂપ થવાની છે તો આપણે એક વોટ ના નાખીએ તો કેટલી બધી મુશ્કેલી પડે તો આપણે એક વોટ નાખવો જોઈએ આપણે તો રોજ કામ રહેવાનું તમારે ખેતીનું કામ છે બાળકોનું કામ છે સિટીની બહેનોને નોકરી છે ઘર સંભાળવાનું છે બધું કામ છે તો જો હું આવીને વોટ નાખવા તો આપણે બધાએ સાથે મળીને વોટ નાખવાનો છે કારણ કે આપણે એક સુંદર સરકારની રચના કરવાની છે કે જે આપણા પ્રશ્નોને હલ કરે બરાબર જે આપણે વોટ નહીં નાખીએ તો આપણા એક વોટથી આપણે જે નક્કી કરેલી જે સરકાર છે કદાચ ના પણ આવી શકે અને આપણું ભવિષ્ય ન પણ સુધરી શકે તો આપણા એક વોટની કિંમત ખરેખર ખૂબ છે તો આપણે એ વોટની કિંમત સમજી અને આપણે વોટ નાખવા જરૂરથી જવું જોઈએ એવું તમારી વાત સાચી છે એક કામ કરો ભરો પેટીથી તમે ચૂંટણી કાર્ડ કાઢી દો આ સાચી વાત છે આપણું આઈ કાર્ડ આપણું ચૂંટણી કાર્ડ લઈને જ જવાનું છે વોટ નાખવા એટલે તમે ચૂંટણી કાર્ડ લઈ આવો અને સાથે સાથે પેલા મહિનાબેન છે પેલા ગીતાબેન છે એમને એ આપતો તમે આપો તમે સૌ સાથે મળી આપણે બધી જઈશું બધા સાથે મળીશું आज नहीं निकलेगा तो कब निकलेगा अंधेरा छा जाएगा तब निकलेगा उठा अपने कदम सूरज की नई किरण की ओर दे दो अपना वोट और लोकशाही को मजबूत कर दे मेरा वोट मेरा अभिमान मेरा वोट मेरा अभिमान મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે પરંતુ કેટલાક મતદારો માને છે કે મારા મતથી શું ફરક પડશે તે માનવું યોગ્ય નથી।